એક વખત એક સિગ્નલ પર ભિખારી ભીખ માંગતો હોય છે. ત્યાં એક શેઠ આગળ આવે છે અને કે શેઠ ભીખ આપો ને જરા થોડા પૈસા આપી દો. શેઠ જેવો ખિસ્સામાં હાથ નાખે છે અને જોવો છે કે અરે મારું પાકીટ તો હું ઘરે ભૂલીને આવ્યો છું. ત્યારે કહે છે એના ખભા ઉપર ભિખારીના હાથ મૂકીને કહે છે સોરી દોસ્ત કે હું મારું પાકીટ કે ઘરે ભૂલીને આવ્યો છું. ભિખારી કે શેઠ તમે આવું કાયમ તમારું પાકીટ ઘરે ભૂલીને જ આવજો. એટલે શેઠ કે કેમ? એટલે કે કદાચ ભીખ આપવાવાળા મળી જશે પણ તમારા જેવા પ્રેમથી વાત કરવાવાળા વ્યક્તિ નથી મળતા. કદાચ તમે પહેલાં જ મળ્યા છો જેમને આટલા પ્રેમથી ને સહજતાથી વાત કરી. તો તમે વિચારો રસ્તામાં ઊભેલો ભિખારી પણ પ્રેમથી બોલેલું કેટલું એને ગમે છે અને પ્રેમથી બોલો એના માટે કેટલો ખુશ થઈ ગયો છે કે તમે ભીખ નહીં આપો તો ચાલશે પણ તમે બે શબ્દ પ્રેમથી બોલે. તો આપણે પ્રભુએ બનાવેલા જીવ જેમાં શિવ રહેલા છે તો એવા જીવ સાથે પણ સરખી ઘણી વખત વાત નથી કરતા, ઉદ્ધતાઈથી વર્તન કરતા હોઈએ છીએ. તો દરેક જીવમાં શિવ જોઈએ અને હંમેશા બને એટલું પ્રેમથી બોલીએ અને રહીએ. જય શ્રી કૃષ્ણ.